નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને બંધારણ તોડવું ભારે પડ્યું છે. હારીજમાં થોડા દિવસ પૂર્વે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો અને જે હવે તેમને ભારે પડ્યો છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં શાહી કંકોત્રી વીઆઈપી ભોજન સમારંભ યોજાયો હતો. બંધારણના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા, જેને લઈને હારીજના બોરતવાડા ખાતે 42 ગોળ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ અને જેમાં દશરથજી ઠાકોરે સમાજ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે સમાજ તેમના માટે સર્વોપરી છે. સમાજ જે પણ નિર્ણય કરે તે આવકાર્ય છે. અને ત્યારે સ્થાનિક સમાજની સમિતિ દ્વારા અગાઉ કોડામાં મગનજી ઠાકોરના કિસ્સામાં લેવાયેલ નિર્ણય મુજબ જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરને સમાજના નિયમો મુજબ 1.5 લાખનો દંડ ભરવો પડ્યો છે. એટલે કે સમાજ સમિતિ દ્વારા આ દંડ કરવામાં આવ્યો છે, જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે. ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા કુરિવાજોને દૂર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગળ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. 16 જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને જેનો ભંગ જો થાય તો પછી જે પણ વ્યક્તિ ભંગ કરે છે તેણે 1.5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. તો અગાઉ સાંતલપુરના કોડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહી કરાઈ હતી અને હવે દશરથજી ઠાકોર પર પણ સમાજની ગાજ પડી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સમાજનો હોદ્દો કે રાજકીય વર્ગ ગમે તેટલી હોય, પરંતુ સામાજિક નિયમો દરેક માટે સમાન છે. અને આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. સમાજનું બંધારણ તૂટ્યું છે, એના અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારો નિર્ણય થયો છે. દશરથજી મારફતથી થોડી ભૂલ થઈ હતી અને ભૂલ આપ જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક વિરોધ થઈ રહેલો હતો અને એમણે ભૂલનો સ્વીકાર કર્યો હતો. તો ભૂલ થઈ હતી, ભૂલનો સ્વીકાર કર્યો છે અને હવે દંડ ભરવો પડશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, બંધારણ બધા માટે એક છે એ સાબિત થઈ રહ્યું છે? બિલકુલ સંધ્યા, બંધારણ બધા માટે સમાન છે, એક સાબિત થઈ રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે કિસ્સા બે સામે આવ્યા છે, અગાઉ કોરડા ગામનો ને હવે હારીજ, બંને જે વ્યક્તિઓ છે એ સમાજના અગ્રણી અને રાજકીય આગેવાન છે. એટલે કે ક્યાંક મધ્યમ વર્ગના પરિવાર નહીં, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ક્યાંક બંધારણ તોડી અને ત્યારબાદ ક્યાંક પૈસાનો જોર હોય એ જ પ્રમાણે ક્યાંક સમાજ સમક્ષ આવીને માફી માંગે છે અને ત્યારબાદ સમાજ નક્કી કરે છે તે પ્રમાણે દંડની રકમ ભરે છે. પરંતુ ચોક્કસ કહીશ કે જે રીતે સમાજના હિત માટે જે હોળ મુદ્દાઓ સાથે ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક જે કિસ્સાઓ બહાર આવ્યા છે તેમાં ક્યાંક મધ્યમ પરિવાર તો જે સમાજના બંધારણનું પાલન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ જે બંધારણના ઉલ્લંઘનના જે કિસ્સા સામે આવ્યા છે, એટલે કે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ક્યાંક સમાજનો બંધારણ તોડ્યો છે. બંને કિસ્સાઓમાં બંધારણ તોડનાર બંને, એક બાજુ મગનજી ઠાકોર ને હવે ભાજપ પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સમાજ સમક્ષ આવીને બંધારણ તોડ્યો તે બાબતે માફી માંગી અને સમાજે નક્કી કરેલ દંડની રકમ ભરી છે. પરંતુ ચોક્કસ સંધ્યા, જે બંધારણ ઘડ્યું હતું કે કુરિવાજો અને દેખાદેખીમાં થતા ખર્ચાઓ અટકાવવા, પરંતુ અહીંયા દશરથજી ઠાકોરે પોતાના પુત્રના લગ્નમાં વીઆઈપી કંકોત્રી રિસેપ્શન જેવા કાર્યક્રમો કરીને ક્યાંક સમાજનું બંધારણ તોડ્યું હતું. સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં પોસ્ટર પર શરૂ થયો હતો અને ત્યારબાદ હારીજના બોરતવાડા ગામને જે ઠાકોર સમાજની સમિતિ નક્કી કરે છે તે સમિતિ સુધી આ વાત પહોંચી હતી અને ગઈકાલે જે બેઠક મળી અને સમગ્ર નિર્ણય લેરાયો. દશરથજી ઠાકોર સમાજ સમક્ષ આવીને માફી માંગી અને સમાજે નક્કી કરેલ 1.51 લાખનો દંડ ભરી અને આવનાર સમયમાં હવે સમાજના બંધારણનું પાલન કરીશું તેવું ખાતરી આપ્યું. જી, આપનો આભાર. હરિયાણાના પાણીપત ખાતે બનેલી ઘટનાની અસર હવે સુરતના હજીરા વિસ્તારમાં જોવા મળી છે. હજીરાની AMNS કંપનીના SMP3 વિભાગના મજૂરો અચાનક જ હડતાલ પર ઉતરી ગયા. તો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ કામ બંધ કરી અને પ્રોજેક્ટ સાઇટ પર હોબાળો કર્યો હતો. માહિતી મુજબ પાણીપત પ્લાન્ટમાં એક કર્મચારીના મોતનો વિડીયો હજીરા પ્લાન્ટમાં વાયરલ થતા કર્મચારીઓમાં રોષ છે અને વિડીયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં મજૂરો પ્લાન્ટની અંદર એકત્રિત થયા, હડતાલ પર ઉતરી ગયા. પરિસ્થિતિ કાબૂમાં લેવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. હડતાલ દરમિયાન મજૂરો
મજૂરો દ્વારા પગાર વધારો સહિત વિવિધ માંગણી પણ હવે કરવામાં આવી રહી છે. તો હાલમાં પ્લાન્ટ વિસ્તારમાં તણાવપૂર આ માહોલ છે અને સુરત પોલીસનો મોટો કાફલો અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે, કારણ કે ગાડીના કાચ તોડવામાં આવ્યા છે. તો પરિસ્થિતિ અત્યારે યોગ્ય નથી લાગી રહી, કારણ કે જે કર્મચારીઓ છે તે વિફરેલા છે. તો હાલ તો હડતાલ પર ઉતરી ગયા છે. સુરતના હજીરા વિસ્તારમાં તેની અસર જોવા મળી છે. પાણીપત ખાતે બનેલી ઘટનાની અસર સુરતમાં જોવા મળી છે. તો સુરતના હજીરા વિસ્તારમાં અસર જોવા મળી. કર્મચારીઓ જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે, જેના કારણે કામ પર તો અસર થઈ જ રહી છે, પરંતુ એ સમયે થોડી ગરમાગરમી પણ થઈ ગઈ હતી જ્યારે આ મામલો ભીચક્યો હતો અને ગાડીના કાચ તૂટ્યા છે. પોલીસને બોલાવવાની ફરજ પડી. પાણીપતમાં બનેલી ઘટના બાદ વિડીયો વાયરલ થતા સુરતના હજીરા વિસ્તારમાં એમએનએસ કંપનીમાં કર્મચારીઓ 1500થી 2000 કર્મચારીઓએ હંગામો મચાવ્યો હતો. કામ બંધ કરી દીધું હતું, હડતાલ કરી હતી અને કંપનીમાં જે પ્રકારે તોડફોડ કરી છે તેને લઈને સુરતની મોટાભાગની પોલીસને અહીંયા બોલાવી લેવામાં આવી છે. પોલીસ દ્વારા કંપનીની અંદર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ ગાડીઓ સાયરનો સાથે ફરી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને અહીંયા તૈનાત કરવામાં આવી છે. દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે એમએનએસ કંપનીના અંદરની ઘટના છે કે જે તોડફોડ કરવામાં આવી છે, આગજની કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે જગ્યા છે એ જગ્યા પર તોડફોડ કરવામાં આવી છે. અહીંયાથી તમામ કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવે છે. તમામ વસ્તુ તોડી નાખવામાં આવી છે. કારીગરોનો એટલો આક્રોશ હતો તે સીધું જોઈ શકાય છે અને જે પ્રકારે કહી શકાય છે કે કંપનીની અંદર બિલકુલ જોઈ શકાય છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરોને નુકસાન કરવામાં આવ્યું છે. ગાડીઓ સળગાવવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. પોલીસ મોટા પ્રમાણમાં પહોંચી છે અને તમે જોઈ શકાય છે કે એમએનએસ કંપનીના હજારો કર્મચારી, 2000 કરતાં વધુ કર્મચારીઓ છે તે અત્યારે અહીંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીની બહાર મુખ્ય ગેટ છે, ત્યાં આગળ 4 વ્હીલરને ઊંધી કરી દેવામાં આવી છે, 2 વ્હીલર સળગાવી નાખવામાં આવ્યું છે અને હવે પોલીસે મોરચો સંભાળ્યો છે, કારણ કે 2000 કરતાં વધુ કર્મચારીઓ આક્રોશમાં હતા. ત્યારે હું કેમેરામેન જીગરને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારે ફાયરની ગાડી છે, આ ફાયરની ગાડી પર બી પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેનું નુકસાન છે હું દ્રશ્ય સીધા બતાવવાનો. તો પાણીપતમાં જે ઘટના બની છે તેની અસર સુરતમાં જોવા મળી રહી છે. ત્યારે કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ અને ઘટના સ્થળથી જ લાઈવ જોડાયા છે. શું પરિસ્થિતિ હાલ છે, માહોલ કયા પ્રકારનો છે એ આપણે જાણીશું કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હાલ શું પરિસ્થિતિ, કારણ કે થોડા સમય બાદ પરિસ્થિતિ તંગ હતી. બિલકુલ સંધ્યા, પાણીપતનો વિડીયો વાયરલ થયા બાદ સુરતના હજીરા વિસ્તારમાં આવેલી સ્ટીલ બનાવતી એસઆર એટલે કે એમએનએસ કંપનીમાં કર્મચારીઓ 1500થી 2000 કર્મચારીઓ ગ્રાઉન્ડ પર ઉતરી પડ્યા હતા અને હડતાલ કરી દીધી હતી અલગ અલગ માંગણીઓને લઈને. જોકે કંપની દ્વારા તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સમજવાનું નામ નહોતા લેતા અને આ ટોળું 2000 કરતાં વધુ લોકોનું ટોળું આક્રોશમાં આવી ગયું હતું અને જોતજોતામાં કંપનીમાં તોડફોડ શરૂ કરી હતી. ગાડીઓ સળગાવવાની શરૂ કરી હતી. હું કેમેરામેનને કહીશ કે મારી પાછળના પહેલાં દ્રશ્યો બતાવવા માંગશે કે જે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું હતું, ફાયર વિભાગ પર હુમલો કરવામાં આવ્યો છે, તેમની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને જે પ્રકારે ગાડીના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ છે તે ગાડીઓમાં મોટા પ્રમાણમાં તોડફોડ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેટલી હદે આક્રોશ હતો. 1-2 ગાડી નથી પણ અહીંયા અસંખ્ય ગાડી છે. અહીંયા ઉભેલી ગાડીઓ સળગાવી નાખવામાં આવી છે એટલે કે ટોળું ખૂબ જ આક્રમક મૂડમાં હતું, કારણ કે આ તમામ લોકો એલએનટી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે કે જેને એમએનએસ કંપનીમાં કામ કરવા માટે મોકલવામાં આવતો હોય છે. ત્યારે જે પ્રકારે તેમનો આક્રોશ હતો, ગાડીઓ સળગાવી નાખવામાં આવી છે, ગાડીઓને ઊંધી કરી દેવામાં આવી છે અને જે પ્રકારે આક્રોશ હતો સુરતથી પોલીસ બોલાવવામાં આવી છે. સુરતે પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ ફોડવામાં આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે આક્રોશને લઈને હવે આખું એમએનએસ કંપની છે પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું છે. ફાયરની ગાડીઓ છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે. કારણ કે જે રીતે પાણીપતનો વિડીયો વાયરલ થયો છે, કારીગરોના હકને લઈને કારીગરો ઉતર્યા હતા અને સૌ કહી શકાય કે ગાડીમાં પ્રથમ તોડફોડ કરવામાં આવી છે, ત્યારબાદ ગાડી સળગાવવામાં આવી. કેમેરામેનને કહીશ પાછળના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે આખા સુરત શહેરની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે. 2000 કરતાં વધુ જ્યારે કારીગરો હતા અને બેકાબુ બન્યા હતા ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે. ક્રાઇમ કોન્ફરન્સ ચાલી રહી હતી એ દરમિયાન બની છે આ ઘટના, જેને લઈને અધિકારીઓ પહોંચ્યા છે. તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. એક પછી એક અધિકારીઓ પહોંચી રહ્યા છે. પોલીસની મોટા પ્રમાણમાં ગાડીઓ પહોંચી છે. જે પ્રકારની ઘટના છે, ચોક્કસ આક્રોશ લોકોનો એટલી હદે હતો કે તે લોકો માપી શકતા નહોતા. પોલીસને બોલાવવાની વારી આવી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે
કેટલો હદે લોકોનો આક્રોશ હતો. ઘણા બધા કારીગરો અહીંયા ઉભા છે. આપણે કારીગરો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, શું માંગણી છે, પણ કહી શકાય આખો વિસ્તાર અત્યારે પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. તમામ ગાડીઓના માત્ર સાયરન જ સંભળાઈ રહ્યા છે, કારણ કે 2000 લોકો જ્યારે બેકાબુ બનતા હોય છે અને લોકોનો આક્રોશ ભૂલથી નીકળ્યો હતો, ત્યારે કહી શકાય અધિકારીઓ અહીંયા મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. ત્યારે ઘણા બધા કારીગરો બી અહીંયા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આક્રોશને લઈને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે, ગાડીઓ સળગાવવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે કેટલી હદે કારીગરોનો આક્રોશ છે. આખો વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થયો છે. તમે જોઈ શકાય છે ગાડીઓને નુકસાન કરવામાં આવ્યું છે. અંદર હોય બહાર હોય તમામ જગ્યા પર આ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. લોકોનો ખૂબ જ આક્રોશ હતો અને આક્રોશ શાંત ન થતા તમામ કારીગરો ઉતરી પડ્યા હતા. કંપનીના ગેટ ઉપર હડતાલ કરી દીધી હતી અને જોતજોતામાં તોડફોડ શરૂ કરી દીધી હતી. ત્યારે ચોક્કસ ઘણા બધા કારીગરો છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? અહીંયા ઇધર જો ભૈया, क्या हुआ था इधर? सर इधर हम लोग काम करने आते हैं इधर कंपनी के अंदर, लेकिन हम लोग का जो ड्यूटी है मांगे हैं 12 घंटा ड्यूटी करवाया जाता है हम लोग से, 8 घंटे का पैसा ले लिया जा रहा है, लेकिन हम लोग को मिल नहीं रहा है. बाकी बोनस वगैरह भी नहीं हम लोग को मिल रहा है. और हम लोग काम बात है सर. आपका नाम? इसके आलम. कहाँ से आ रहे हो आप यहाँ? बंगाल से. अच्छा, क्या हुआ था? एक्चुअली सुबह इधर में एक वर्कर लोगों का एक डिमांड था कि 12 घंटा ड्यूटी सरकार ने अभी लागू कर दिया, 8 घंटे ड्यूटी है. तो इधर में वर्कर लोगों को 12 घंटे ड्यूटी कराता है, मगर 12 घंटे का पैसा ज़्यादा नहीं देता है. तो इधर वर्कर लोगों का डिमांड है कि 8 घंटे ड्यूटी करेगा, उसके ज़्यादा हम लोग नहीं करेगा. उससे ज़्यादा अगर 4 घंटे करेगा उसका OT मिलना चाहिए, मगर इधर नहीं देता है. इसीलिए इधर पहले से हड़ताल हो रहा था. कितने कारीगरों ने हड़ताल की है? हाँ, कितने लोगों ने हड़ताल की? अभी अंदाजा नहीं है. एल बहुत वर्कर है, मतलब अभी ऐसा 25,000 वर्कर ऐसा होता है इधर काम करने के लिए आता है. तोड़फोड़ सब हो गई, आगजनी हो गई. ना एक्चुअली क्या है कि देखिए पहले शांति से हड़ताल हो रहा था. इधर से जो पुलिस वाला था और सिक्योरिटी वाला था, पहले उधर से ये उन लोग वर्कर लोग को धमका रहा था, ये कुछ बोल रहा था ऐसा करके, जब हड़ताल उठाने के लिए कर रहा था तो ये लोग सुना नहीं. फिर इधर से भी प्रेशर आया, उधर से भी प्रेशर आ गया, फिर ऐसा हो गया, फिर ऐसे भांगचूर हो गया. कौन किया पता नहीं अभी, ये वर्कर लोगों की कौन किया अभी देखा नहीं कोई. अब क्या चाहते हो? चाहते हैं सर काम अच्छा तरीके से स्टार्ट हो जाइए और 8 घंटा ड्यूटी हो. अगर 4 घंटा OT करेगा तो उसका डबल OT मिलना चाहिए. बस यही हम लोग का. आपका नाम? सोनू कुमार यादव नाम है सर. कहाँ से आए हो आप? बिहार से. बिहार से आए हो. क्या मांगे आपकी? हम लोग का मान है सर कि 28 ड्यूटी 8 घंटा ड्यूटी 26 ड्यूटी चाहिए हम लोग का. पेमेंट चाहिए जो 12 घंटा का पेमेंट मिल रहा है वो 8 घंटा का मिलना चाहिए. બિલકુલ કારીગરોની એક જ માંગ છે, 8 કલાકનું કામ થાય, 8 કલાકના પૈસા મળવા જોઈએ. કારીગરો શાંતિથી વિરોધ કરતા હતા, પણ પોલીસ અને તંત્ર દ્વારા જ્યારે બળ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો ત્યારે કારીગરોએ બળ પ્રયોગ શરૂ કર્યો અને જોતજોતામાં આખો વિસ્તાર અરેરાટી ફેલાઈ જવા પામી છે. હું ફરી એક વખત કંપનીની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે અહીંનું સિનારીઓ જોવા મળી રહ્યો છે. અહીંયા જે પ્રકારે કહી શકાય કે આક્રોશ હતો, જોતજોતામાં આક્રોશ એટલી હદે ફૂટી નીકળ્યો હતો કે કારીગરો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ હલકો બળ પ્રયોગ કરવાની આક્ષેપો કારીગર કરી રહ્યા છે અને કારીગરો ઉશ્કેરાયા હતા અને કંપનીમાં રહેલી ગાડીઓ સળગાવી દીધી છે, તોડફોડ કરી છે. આખા શહેરની પોલીસને અત્યારે અહીંયા ખડકી દેવામાં આવી છે અને કંપની શાંત પડે અને કામ ફરી ચાલુ થાય તે પ્રકારના પ્રયાસ ચાલી રહ્યા છે. કહી શકાય કે આ કંપનીમાં અલગ અલગ રાજ્યોમાંથી રોજીરોટી માટે આવીને 25,000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે. ત્યારે ચોક્કસ બનેલી ઘટનાને લઈને આક્રોશ છે, કારણ કે 12 કલાક કામ કરાવવામાં આવે છે અને માત્ર 8 કલાકનો જ પેમેન્ટ આપવામાં આવતું હતું, જેને લઈને આ કારીગરોએ પોતાની માંગ મૂકી હતી અને માંગ સાથે જોડાવા બદલ તેમને અહીંયા ઊંધી કરી દેવામાં આવી છે. એટલે કે કારીગરોનો આક્રોશ હતો. આ તમામ કારીગરો L&T કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા. એક જગ્યા નથી, પણ કહી શકાય બધી જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. હું આ બાજુનો બીજો ગેટ બતાવીશ કે અહીંયા પણ સીધી રીતે તોડફોડ કરેલી દેખાય છે કે લોકોમાં કેટલો આક્રોશ હતો. ખાસ કરીને પાણીપતમાં બનેલી જે ઘટના છે એ ઘટના બાદ કહી શકાય કે કારીગરો અલગ માંગો સાથે હડતાલ પર ઉતર્યા હતા અને પરિસ્થિતિ બેકાબુ બની હતી, જેને લઈને સુરતથી પોલીસ બોલાવવી પડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને અત્યારે કંપનીની અંદર પેટ્રોલ. જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક આવવાની ઘટના CCTVમાં કેદ થઈ છે.
તો ટ્રાન્સપોર્ટની ઓફિસે ગયેલ આધેડ એકાએક જ ઢળી પડ્યા અને તેમનું મોત નીપજ્યું છે. ઇકબાલ સોલંકી નામના 51 વર્ષીય રિક્ષા ચાલકનું એટલે રિક્ષા ચલાવવાનું તેઓ કામ કરતા હતા અને તેઓનું આ જે મોત છે તે કેમેરામાં કેદ થયું છે. તો જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોવા મળી રહ્યું છે કે 51 વર્ષીય ઇકબાલ સોલંકી ઢળી પડે છે અને બાદમાં ખ્યાલ આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. જોકે આસપાસથી વ્યક્તિઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ મદદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ જીવિત ન રહી શક્યા. 51 વર્ષીય ઇકબાલ સોલંકીને હાર્ટ એટેક આવ્યો. તેઓ રિક્ષા ચાલકનું કામ કરતા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, મોતની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. હાર્ટ એટેકથી મોત? જી મુનાફ. બિલકુલ ચોક્કસ. જેતપુર નવાગઢ વિસ્તારના આધેડના હાર્ટ એટેક આવતા મોત થયો હતો. આધેડના હાર્ટ એટેક આવવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રાન્સપોર્ટની ઓફિસે ગયેલ આધેડને એકાએક પોતે ઢળી પડ્યા હતા અને ઇકબાલભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ રિક્ષા ચલાવવાનું કામ કરે છે અને આધેડની ઘટના હેઠળ તેનું મૃત્યુ નીકળ્યું હતું. તે માહિતી હાલ સામે આવી છે. જી આપનો આભાર.